હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। હું છું તમારો વિજય દરબાર ને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું। તો ભાઈ અત્યારે આપણે કોઈ રેપિડો, ઓલા ઉબેર, આપણે કોઈ રિક્ષાનો એવો કોઈ વિડીયો આવવાનો નહીં, પણ આજે મારા ગામનો રુદાતલ ગામનો આજે જે મેળો છે ગણપતિ દાદાના, તો એનો ગણપતિ દાદાનો વિડીયો આવશે અને મારું ગામ હું તમને આજે બતાવું કે મારું ગામ કઈ બાજુ છે અને કેવું છે એ તમને બતાવવાનો આજનો જે વિડીયો રહેવાનો, ખાસ વિડીયો રહેવાનો। અને અત્યારે શું હું અમદાવાદ ગોતામાં છું અને અત્યારે હું જઉં છું ગામડે, મારું ગામ રુદાતલ। તો ચલો સૌથી પહેલાં આપણે અહીંથી નીકળીએ અને હું તમને મારી રિક્ષા બતાવી દઉં એકવાર। આપણી રિક્ષા અહીંયા પડી છે અને અહીંયાથી આપણે હવે જઈશું કમ્પ્લીટ, આપણે ધોઈ નાખીએ રીતે રાતે। તો ચલો હવે સૌથી પહેલાં રિક્ષાને સ્ટાર્ટ કરીએ અને જઈએ, નીકળીએ। અને પછી અહીંયાથી 65 કિલોમીટર દૂર થાય, 65 કિલોમીટર હા, તો જોઈએ છે કલાક દોઢ કલાકમાં પહોંચી જવાશે, કેમ કે હજુ મેળો તો સ્ટાર્ટ થઈ ગયો। પણ સૌથી પહેલાં અમે જઈશું ઘરેથી પછી આપણે ચાલતા જવાના છીએ, ચાલતા કાં તો કોઈક સાધન લઈને જઈશું, રિક્ષા લઈને ના જવાય, બાઇક લઈને જઈશું ગણપતિ દાદાના મંદિરે, પછી ત્યાંથી આવશું પાછા મેળામાં। તો પછી તમને આજે હું મારું ફૂલ ફેમિલી બતાવું। તો ચલો મળીએ હવે આગળ। આપણે રિક્ષા અને રાતે કમ્પ્લીટ ધોઈ નાખી હતી, તો અત્યારે ખાલી કાચ સાફ કરવાનું રહેશે, બીજું બધું કમ્પ્લીટ હા। તો ચલો સૌથી પહેલાં હવે નીકળીએ મારું ગામ, મારે ગામડે જવાનું હોય, મારું ગામ છે રુદાતલ। તો ચલો આપણે સૌથી પહેલાં હવે નીકળીએ અને જોઈએ કે આપણે કેટલી વારમાં પહોંચશું, કલાક દોઢ કલાક તો થઈ જ જશે। તો ચલો આપણે મળીએ સીધા રુદાતલ અને હું તમને મારું ગણપતિ દાદાનું મંદિર બતાવું। ગામડે જવા નીકળી ગયા હતા અને મારી મમ્મી કે થોડું દાન કરવું હોય, તો જોઈ લો થોડું ગાયના ચાર નાખે ઘાસ, તો જોઈ લો આવી રીતે કંઈક ગાય ઊભી છે અને અમે રસ્તામાં થોડા ગયા ખાતરની પહેલાં આગળ ઊભા છીએ। કે મમ્મી તને કેમ આજે આવું પૂછ્યું? હા, એવું કંઈ ના હોય, તો જોઈ લો આ મારી મમ્મી છે અને આ મારાથી વટકી નાની બેન અને એનાથી નાની હારી। શું કેવું આ નાખી જ દે બધા મમ્મી થોડી તો ગાયને ઘાસ નાખી દીધું અને તો ચલો હા થોડી નાખવી પડે ને, નાખી દીધી મમ્મી। શેનો ફોટો પાડો? એ ફોટા ના પાડવાના, વિડીયો તો બના। સારું ચલો અમે ફોટો પાડી લઈએ। ફાઇનલી આપણે મેળામાં આવીએ અત્યારે। શું કેવું મમ્મી? શું કે મેળામાં આવ્યા હજુ પાણી નહીં પાય એવું કે। તો હવે આપણે સીધા ગણપતિના દર્શન કરી લઈએ, અહીંથી ચાલતા ત્યાં સામે મંદિર। તો ચલો સૌથી પહેલાં આપણે દર્શન કરીએ, હું તમને બતાવું ગણપતિ દાદાનું મંદિર। ફાઇનલી આપણા મંદિરે પહોંચી ગયા। આ મંદિરનો કંઈક આવું લુક હા, તમે બતાવી જોઈ લો ખાલી એકવાર। તો આ ગેટ હા દાદાનો, દાદાના જોઈ લો। અત્યારે ભીડ ઓછી થઈ ગઈ છે, નકર સવારે બહુ હોય। આવીએ આપણે અત્યારે અને હું તમને મંદિર બતાવું। મંદિર કંઈક આવું હા,
તમે દર્શન કરી લેજો, હું તમને બતાવું. દાદાનું મંદિર આવું. આ દાદાનું મંદિર અને આ દાદાનો મેળો ભરાયા અખાથી જોઈ લો. દાદાનું કંઈક મંદિર આવું હતું અને આવું જ છે. અને હજુ બાકી છે વ્લોગ, તો તમે જોઈ લેજો. હું તમારે આગળ બતાવું કે આગળ જે મેળો ભરાય હજુ તમારે મેળામાં લઈ જવાનો, તમે વિડીયો કન્ટિન્યુ કરજો. તો ચલો હવે મળીએ સીધા માંડવીમાં. હવે ખાલી મેળામાં આવ્યા હતા અને મેળામાં ખાલી અમે અગરબત્તી લીધી છે. આવું લીધું. મસાલો આપી દો ને. હા આ ખાવા માટે જ હું મેળામાં આવું. શું કરવા આવો? આ ખાવા ઓને મેળામાં પેલે નહીં વો ચોરા મારી છે મસ્ત સાસ છે હોય કણક છે. અરે નહીં ભીડ પ્લેટ તમારે કેરી ખાવા દે સામ મસ્ત ને હું ખાવું? હા મેર 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 હા લે પકડ પકડ છે પકડ ને થેલી. અરે ક્યાંય ખાઈએ. આ જો ભૂખાર કેરી ખાવા મજા કઈક અલગ આવો પણ ને છે કે નહીં બોલ છે કેરી છે કે નહીં? તો મેળામાં આવી કંઈક ભીડ હા. ઓલી બાજુ ચકદોડ ને એવું બધું હા. હજુ ગામમાં જવાનું, ગામમાં જઈને જોઈએ તો ત્યાં કેટલી ભીડ હા. હું બતાવું તમને ત્યાં શું શું થાય. ચલો હવે ટાઈમ થઈ ગયો, આપણે સીધા મળીએ. હવે મામીએ ભાવ કેવો કરે ખબર? બેન કેટલા કહેતા? 280. મમ્મી કીધા ભાવ કેવો કરે ખબર? બેન કહેતા ને તવી લેવાની હતી તો બેન કે 280. મામી કે સીધા હો. ભાઈ કે વસ્તુ લેવાનું તાર જોડે જવાય. સાચું કહું જો તવી લીધી 100 રૂપિયામાં 280 ના સીધા હો. સીધા 180 ઓછા. અહીંયા ઘરે અત્યારે શું કેવું કે રાજુ? કોઈ કેવું નહીં. રોમ રોમ આવો પધારો ઘરમાં. શું કહો કાચી કેવું હકો? તમારો વિડીયો બનાવું. આ બધું યુટ્યુબમાં આવવાનું હોય. સ્પર્ધા કરી દે તમને ના લાગતો જવા દે નથી. ફોટો પાડે છે
મને પૂછ ને પણ મને ચાલો પૂછો તું શું ફોન તો પૂછ મને પૂછ્યા વગર મારા મમ્મી એકલા હું મમ્મી નો मैं बाबा टेल हाँ भाई क्या जाए तू બરોબર અગડો હા. તું તૈયાર હે હું આવું ઘરે હોતો કેમ જઈએ આપણે મેળામાં પહેલા બરોબર ને હા हो गया जी की बस मस्त શેની પરીક્ષા આપીને આવ્યો कॉलेज यूनिवर्सिटी नहीं बे मिलना वन कर चल એવું आ ना वन कर ના ના बोले ना तू बाइक लेना आया रिक्शा રિક્ષા લઈને આવ્યો કેવો ગો તમારે જેવું નહીં તમે સિટીના મોજ કહેવાય એવું હા શૂટિંગ જ ચાલો હું પૈસા બહુ ગણી રહ્યા મમ્મા થોડા ઓછી તો આપો લે લઈ જાય ને બધા વિડીયો બને હવે તમારે નતું હો જવાનું મોની હોય તો જ જવાનું હારો આવત રાખ દે નકર રાખતો જ ફોટો મારો વિડીયો બનાવ્યો મિત્રો બનાવ્યો છે તમે બોલો એ બધું આવી ગયું હે તો આ તમે યુટ્યુબમાં શું વાત કરો હે તો વાયરલ થઈ જાય તો આપણે અત્યારે જઈએ મેળામાં અને હા તમે 4 જણા હા મેડમ યાદ આવે હા જોઈ લો આગળ ચકદોડ બંધાય હા દેખાય ને તમને નહીં દેખાતી ફોનમાં જ દેખાય હા જોઈ લો ઘરની બહાર નીકળે ને તરત મેળો આવી જાય શું કેવું જીગા શું જોવા એક્સ્ટ્રા શોટ જોતો હોય તો કહેતા રહેજો શર્ટ થઈ ગયા જોઈ લો હા મેળાનું પેલું ચકદોડ માંડવી તો આ બાજુ બંધાય હું તમે બતાવું આ ચકદોડ જોઈ લો માંડવી બંધાય જોઈ લો ખાલી એકવાર આ માંડવી બંધાય ઉપર હું તમને આગળથી ભીડ બહુ હ તો હું તમને આગળ બતાવવાની કોશિશ કરીશ હજુ બંધાય ને શરૂઆત થઈ હજુ તો ચલો આગળ હું તમને બીજું કંઈક બતાવું આગળ પૂરા થઈ ગયા છેલ્લો તો સારું લખીને આવ્યા પાસ તો થઈ જવાના બસ કોલેજ પાસ થાય તો બહુ બીજી તો તૈયારી કરી આવવાના આ મહિનો તો કોઈ કાઢ્યો નહીં તો પેપર ના આવા બે ત્રણ ભાઈ ચાલુ કરીએ કમ્પ્લીટલી 0-0 હવે આપણે ફ્રી થઈ ગયા હતા આપણે આવી ગયા સીધા શક્તિમાના મંદિરે જોઈ લો ખાલી હા અહીંયા કંઈક જે પવન આવે ને જબરજસ્ત આવે એ ભીડ બહુ હોય અત્યારે મેળો હોય ને એટલે પબ્લિક બધી પેલી બાજુ જતી રહી માંડવી બંધાય ને એના માટે જોઈ લો તો પણ વસ્તી બહુ ઓછી અત્યારે અને આ છે અમારા ગામનું તળાવ રુદા તલ શક્તિમાન મંદિર મગર કેનો મગર એ ચકા પીવાનું ઓય પીવાનું નીચેમાં જો ચીલ ચીલ એટલે નોર્મલ કરતા ચીલ સારું હોય ને સારું પીવાય ને પીવાય તો ખરી પણ ટેસ્ટ હવે અલગ હશે ટેસ્ટ જગા ટેસ્ટ કરી લે માં મિનરલ વોટર નહીં હોય પેલું નારિયેલ જેવું પાણી આવે હે ટેસ્ટ કર દઉં કેના જેવું આવે નારિયેલ જેવું કેવું વારું પી જો ખાલી આ કેવું હોય સારું હોય ચાલો ભાઈ નીત્યા શું બોલવાનું
પાણીની બોટલ ચીલ ચિલ્ડ પાણી પીએ અમે મિનરલ ગરમ વોટર ગરમ પાણીની મજા આવતી. ચલો આપણે પાણી બોટલ હતી અત્યારે પાણી બોટલ જેટલી પડી તો આટલે ઘણી પડી આ બોટલો નહીં. ના ના એ બોટલ નહીં. હવે થોડીક કચરા ભંગારવાળા છીએ હું કેવું છે કે આપણે પેલું એક બંગડી નાખો અને 50 રૂપિયા લો. કઈ બંગડી હે કોઈ ઇન્ટરેસ્ટેડ નહીં મને પૈસા નહીં. નહીં ગયો આ. મને રાખજો. ગરમીમાં તાપ પડે ને તો જો સેવા માટે છાશ રાખેલી છે. ચકદોડ આગળ આવી ગયા. બધા હવે આની પાછળ મંદિરે જશે અને હવે પછી જશે આની પાછળ. આ બધી પબ્લિક હવે મંદિરે જશે અને અડધી ઘર ભેગી થશે અને આ બાદ જે પબ્લિક એ જશે મંદિરે. શું કહો હા હા ના ના જઈને તો આવ્યા એવું.